જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 51. હે માનવ, સદગુરુની આ પૃથ્વી લોક ઉપર માનવને શું જરૂર છે? તો આપણો આ પાંચે પાંચ તત્વનો માનવ દેહ છે, એટલે પાંચે તત્વનો પૂરો હોવાથી તેમાં પણ 53 તત્વ આ માનવ દેહમાં છે. તો આ માનવ દેહની અંદર ત્રિપુટી સુધીમાં 52 તત્વ છે. તે 52 તત્વથી બહાર નીકળવાની મહેનત કરવાની છે. અને આ 52 તત્વની બહાર નીકળવા માટે ત્યાં મન બુદ્ધિથી નીકળાય તેમ નથી. તો તે જગત બનાવનાર જગતપતિના સ્થાપકની શરૂઆત કેમ કરી તે જ્ઞાન અને વિજ્ઞાન બંનેને ખુલ્લી નયનોથી દર્શન કરવા માટે સદગુરુ કરવા પડે છે. કારણ કે જ્ઞાન એટલે પરમાત્મા અને વિજ્ઞાન એટલે પરમાત્મા એકનો અનેક કેમ થયો તે નજરે જોવું પડશે. તો નામ સુરતાથી એકનો અનેક થયો તો તે વિજ્ઞાન નજરે જોઈ અને પુરુષાર્થ કરવાનું સદગુરુ કહે છે અને તે તેનો અનુભવ શીખવે છે. તે માટે સદગુરુ કરવા પડે છે. કારણ કે આ પૃથ્વી લોક ઉપર 52 તત્વો સામે યોદ્ધા બનવાનું છે અને સદગુરુ આપણી ઢાલ સ્વરૂપે રક્ષા કરે છે. એટલે સાંગોપાંગ સદગુરુની જરૂર પડશે તેવી પરમાત્માના જ્ઞાનીઓ શિખામણ આપે છે. કારણ કે નામ સુરતા પ્રગટ પુરુષ પરમાત્માથી પ્રગટ થયેલ છે અને તે ખેલ ચોથા લોકમાંથી પ્રગટ થઈ આ ત્રીજા લોકમાં આવેલ છે. એટલે આ દેહની અંદર ત્રિપુટી સુધી 3 લોક ગણાય છે અને દેહની અંદર ત્રિપુટી સુધી 52 તત્વનો બળાપો છે. તેની સાથે યુદ્ધ કરવા પુરુષાર્થ કરીને યોદ્ધા બનવાનું છે. કારણ કે જે સુરતા અને નામ પરમાત્માનું છે તે તેનું તેમને પરત કરવાનું છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ ટૂંકી ભાષામાં લખે છે, જેનું છે તે તેને પાછું સોંપી દે. આ દેવોના લોકની ઓહમ સોહમની 52 પ્રકૃતિના ગઢ છોડીને ત્રિપુટીથી પાર નીકળી જવું માટે હે માનવ નિર્ભય બનવું. જંગ ખેલી લ્યો. સદગુરુ જેની ઢાલ સ્વરૂપે રક્ષા કરે છે તો પછી બીક શેની? હા, જરૂર. આ ખરાખરીનો ખેલ છે તો ઢાલ તો સાથે જોશે જ, તે ખાસ જોજો, ભૂલાય નહીં. એટલે પરમાત્માના જ્ઞાનીઓ સાક્ષી પુરાવામાં કહે છે કે પ્રથમ વંદના સદગુરુને, નથી સુરતાને કે નામને કે પરબ્રહ્મને કહેતા નથી. અને સદગુરુ પણ ઢાલ તેની બને છે કે દેહરૂપી વાસણને નિભાડામાં પકવે છે. તે વાસણને ટકોરો મારીને યોદ્ધાની ઢાલ બને છે. મનન કરો. રામ ભરોસે. આ વાણીમાં સદગુરુ કહે છે કે નિજ પ્રકૃતિને અનુસાર જીવ શુભ અશુભ કર્મ કરે છે. તો અહીં નિજ એટલે ખુદ પોતે જ પોતાની પ્રકૃતિ અનુસાર કર્મ કરે તે. સદગુરુ કહે છે કે જો પૂર્વના સંસ્કાર બળવાન એટલે બહુ સારા હોય તો તે પ્રમાણે આગળનો રસ્તો પણ સારો મળે છે. એટલે આખો સંસાર કર્મને આધીન જ હોય છે. પરંતુ જો કોઈ સત્યજ્ઞાની સદગુરુ સંત મળી જાય તો એ કર્મને માથે મેખ મારીને આ કર્મ આધીન સંસારને અકર્મમાં બદલી નાખે છે. જેથી પાપ કે પુણ્ય લાગતા નથી અને કોઈ કર્મ જ બંધાતા નથી. જ્ઞાનીઓ તો સ્વભાવ અનુસાર આચાર વ્યવહાર રાખતા હોય છે અને અજ્ઞાની શું વિચારે? અજ્ઞાની પ્રકૃતિ સર્વ થઈને પોતાના કર્મ ફળ પછી રોતો રોતો ભોગવે. અને જ્ઞાની હંસ તો ભોગ નિવાર એટલે સુરતા ભજનથી પ્રકૃતિનો નાશ કરેલો હોય છે, જેથી ભોગના નિવારણ લાવેલા હોય છે. અજ્ઞાની કર્મ ફળ એ રાગી એટલે સ્વાર્થવાળા હોય છે. સદગુરુ પ્રવીણરામ જ્ઞાની સર્વત્યાગી દાસલાલને કહે કર્મની ગતિ ન્યારી છે. જય સદગુરુદેવ. નીચ પ્રકૃતિની અનુસાર કરે કર્મ શુભ શુભ સારા. નીચ પ્રકૃતિની અનુસાર પૂર્વ સંસ્કાર બળવાન કહે સદગુરુ પ્રવીણ રામ. કર્મને આધીન સંસાર કરે કર્મ શુભ અશુભ સારા. જ્ઞાની સ્વભાવ અનુસાર રાખતા આચાર વ્યવહાર
અજ્ઞાની શું ચીજ વિચારે, કરે કર્મ શુભ અશુભ સારા. અજ્ઞાની પ્રકૃતિ સર્વ થઈને, ભોગવે કર્મ ફળ પોતાના રોઈને. જ્ઞાની હંસ ભોગ નિવાર, કરે કરમ શુભ અશુભ સારા. અજ્ઞાની કરમ ફળ રાગી, પ્રવીણ રામ જ્ઞાની ત્યાગી. દાસલાલ કહે કરમ ગતિથી ન્યારા, કરે કરમ શુભ શુભ સારા. રામ ભરોસે. તો આ વાણીમાં કહે છે કે હે સદગુરુજી, મેં તો તમારી સેવા સાચી માની, કેમ કે સેવા કરતા મને આંખોમાં નિંદ્રા પણ ન આવે. સદગુરુની સેવાથી કામ ક્રોધ કે કોઈના ડર પણ નથી લાગતા, એવી તમારા ભજનની તાળી લાગી છે. કે ધરતી અને ગગન વચ્ચે ક્યારેય ન સૂવું. તો એમ કહેવા માંગે છે કે સુરતા ભજન જાગ્રત અવસ્થાનું છે, તો એ આઠે પહોર ભજનમાં રહીએ છે, તો એ ક્યારે ધરતી અને ગગન વચ્ચે સૂવે. એટલે સુરતાથી જે ફેરીઓ ફરે છે, એટલે શ્વાસાને ઉલટ કરીને ઉપર ચઢાવે છે, તે સદગુરુના નામ સ્મરણ સાથે જોયા કરે છે અને કે છે કે નાભીએ 12 રાય સાંભળું. તો જે 12 આંગળ જે ઓહમ શક્તિની 12 રાશિ છે, તે 12 રાય સંભાળું તે વાત કરી છે. અને સુરત બંક દિશામાં ઘેરી 10 દરવાજા દેહના બંધ કરી નામ સુરતાનું ભજન કરવું, પણ આશાને તૃષ્ણા રાખ્યા વગર સુરતા શબ્દનું ભજન કરવાનું છે. પછી કે છે કે પાંચ પ્રકૃતિ અને ત્રિગુણને દૂર કરવાની રીત કહી દીધી છે. પછી કે છે કે સુરતા શબ્દથી જંગ જીતવો અને અમરાપરમાં સમાઈ જવું, આ પૃથ્વીલોક અને 14 બ્રહ્માંડથી પણ ન્યારું ઉડીને જાવું, જેથી જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ અને તુરિયાના દુઃખ વ્યાપે નહીં. તો દાસલાલ કહે છે કે આ દુઃખમાંથી નીકળવાની કોઈ નિગમ નથી. મારી ગમ તો મારા સદગુરુ પ્રવીણરામ છે, જેથી 4 અવસ્થાની બહાર કાઢી શકે. જય સદગુરુદેવ. એમે તો સેવા રે સદગુરુ તમારી માની રે. નિદ્રા નવ આવે નિનમાં, કામ ક્રોધ કોઈ ના ભય નહીં રે. લાગી લાગી ભજનની તાળી, ઓ એમે તો સેવા સદગુરુ તમારી માની રે. ધરતી ગગન વચ્ચે ક્યારેય ન સૂવો રે. જોઉં સુરતાની ફેરીઓ, નાભીએ 12 રાય સંભાળું રે. સુરત બંક દિશામાં ઘેરીઓ, 10 દરવાજા બંધ કરીશું રે. ચૂકવું મેળવું કઈ જ નહીં, ઓ પાંચો ચોર પોગા તળા દવું, 3 ગુણ ગમા કરી, ઓ જી મેં તો સેવા સદગુરુ તમારી માની. સૂતો પાસે ક્યારેય નવ જાગું રે. લૂંટો લંક ભુલાયો, અમો પર સ્વર્ગ લૂટી જાવું રે. ધરતી ગગનથી ઉડી જાવો,
જાગ્રત સ્વપ્ન સુસોપ્તિ તુરિયા રે એ દુઃખ વ્યાપે નહીં હો કહે દાસલાલ કોઈ માગમ નહીં રે મારી ગમ મારા પ્રવીણ રામ મેં તો સેવા સદગુરુ તમારી માની રે રામ ભરોસે. આ વાણીમાં દાસલાલ કહે છે કે હે ગુરુદેવ, હું આપના દર્શનનો પ્યાસી છું, તો આવીને મને પ્રેમનો પ્યાલો પીવડાવી દ્યો. તો પ્રેમ એટલે પરમાત્માના ઘરનો પ્યાલો પીવડાવવાની વાત છે. હે ગુરુદેવ, હું આ દુનિયાના ભોગ છોડીને યોગના પંથે આવ્યો છું, તો હે દીદાર, તમે ન આવવાથી તમારા કારણે હું ઉદાસી ફરું છું. હું ધ્યાન ધરવાનું પણ નથી જાણતો કે નથી ધ્યાનની કંઈ ચર્ચા કરતો, નથી તપ યોગ કે કશું જ નથી કરતો. હું તો બસ કેવળ તમારા ચરણનો દાસ છું. તો હે સદગુરુ પ્રભુ, મારા દોષોને ન જોવો અને મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. હે ગુરુદેવ, મારે તમારા સિવાય બીજો કોઈ આશરો નથી. હું તો આપના દ્વારનો નિવાસી છું. કોઈ કૈલાસ બતાવે, કોઈ વૈકુંઠ બતાવે, પરંતુ મને તો મારા સદગુરુ પ્રવીણરામ જે પરમધામ બતાવે એના વિના એમનો વિલાસી છું. સદગુરુદેવ. પીવડાવી દિયો પ્રેમનો પ્યાલો, પ્રભુ હું છું દાસલાલ દર્શનનો પ્યાસી. ભોગ છોડીને દુનિયાના યોગના પંથમાં હું આવ્યો. હે દીદાર તારા કારણે ફરી, હે દીદાર તારા કારણે ફરું બની ઉદાસ. પીવડાવી દિયો પ્રેમનો પ્યાલો, પ્રભુ હું છું દાસલાલ દર્શનનો પ્યાસી. હું નવ જાણું ધ્યાન ધરવાનું, નવ કરું જ્ઞાની ચરસા. નહીં તપ યોગ રે કેવળ તમારા ચરણોનો દાસ. પીવડાવી દિયો પ્રેમનો પ્યાલો, પ્રભુ હું છું દાસલાલ દર્શનનો પ્યાસી. ન જોવો મારા દોષને, દયા કરી મારા પર કરો દ્રષ્ટિ. નથી મારે બીજો કોઈ આશરો, હું આપ દ્વારની નિવાસી. પીવડાવી દિયો પ્રેમનો પ્યાલો, પ્રભુ હું છું દાસલાલ દર્શનનો પ્યાસી. કોઈ વૈકુંઠ બતાવે, કોઈ કૈલાસ પર્વતને, હું તો પ્રવીણ રામના પરમ ધામ. અમારા પર વિના વિલાસી. પીવડાવી દિયો પ્રેમનો પ્યાલો, પ્રભુ હું છું દાસલાલ દર્શનનો પ્યાસી. રામ ભરોસે. એવા આતમ અચલ અભંગ સર્વમાં તે અને સૌથી ન્યારા. જેમ જલમાં ચંદ્ર અસંગ, એટલે પાણીમાં ચંદ્ર દેખાય પણ પકડી નથી શકાતો, એવી જ રીતે પરમાત્મા આતમ ન્યારા રહે છે. પરંતુ મનથી ભૂલીને જીવ જે મિથ્યા છે તેને સત માની બેઠા છે. એવા વિષય વ્યવહારમાં આંધળા બનેલા છે. અને જે ભેદુ પુરુષ ભેદ લખાવે તો આપણા સ્વરૂપ પરમાત્માને લખે નહીં, જેથી ખોટા દુઃખના ધંધા આદરે. તો હે જીવ, અનંત ઉપાધિની યાદ હવે છોડો અને દુર્મતિ અને હું તું સારું ગંદુ મટે, જેથી શુદ્ધ સ્વરૂપ ચેતન એક રસ નિસ્પંદ ચેતન મળે. ચેતન ખાલી ખ્યાલ બતાવ્યા છે તે હર તરફ જ ધૂંધવાયો છે. જેમ રવિ અનંત સર્વમાં એમ ચેતન નિર્બંધા છે. જ્યાંની સેન મને મારા સદગુરુ પ્રવીણરામે લખાવી, જેથી દાસલાલ પરમાત્માનો ભેદ જાણ્યા, જેથી નિજના નિર્ણય કરીને પરમાત્માને પરખાવનારા સાચા સંતને પરખ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ.
આત્મય ચલુયો ભંગો રે સર્વ માતે સૌથી ન્યારા રે જેમ જલમાં ચંદ્ર સંગ રે એમ આતમ ન્યારા રે આત્મય ચલુયો ભંગો રે મન ભૂલ્યા મિથ્યા સતમાને રે વિષય વ્યવહાર યાતણા રે આત્મય ચલુયો ભંગો રે આપણા સ્વરૂપ લખે નહીં ભેદુ રે મને રહ્યા દુઃખ ધંધારે આત્મય ચલય ભંગો રે અનંત ઉપાધિ આત્યજ દૂર રે હું તો મટે સારું ગંદુ રે આત્મય ચલયો ભંગો રે સુધરે સ્વરૂપો એક રસ તારો રે તું મળ ચેતન ને સ્પંદ રે આત્મય ચલયો ભંગો રે ચેતન ખાલી ખ્યાલ બતાવિયા હર તરફ બહુ તું ધવાયો રે આત્મય ચલયો ભંગો રે ચેમરવી અનંત સર્વમાં એ ચેતન નિર્બંધારે આત્મય ચલુયો ભંગો રે પ્રવીણ રામ ગુરુ સેન લખાવી રે પામ્યા ભેદ દાસ લાલ રે આત્મય ચલુયો ભંગો રે કરી જ નિર્ણય સંત સદા પર ખંદારે આત્મય ચલુયો ભંગો રે રામ ભરોસે